જો નાના દીકરી હોય દીકરો હોય એ આપણા ઘરમાં પડી જાય કે ઓસરીમાં પડી જાય ઉંબરામાં પડી જાય કે રોડ સીસી રોડમાંથી પડી જાય કોઈને હાથ પગ ભાંગ્યા એવો રેકર્ડ ન હોય ફ્રેક્ચર ન થાય છોકરું હોય ને એ અહીં સીસી રોડમાંથી ફાપ દઈને પડી જાય તમને એમ થાય કે માથું ફૂટી ગયું હોય છે પણ એને કાંઈ ન હોય શું કામ આપણે પડો લ્યો હા ફ્રેક્ચર થાય પગ ભાંગી જાય હાથ ભાંગી જાય એવું થાય શું કામ બાળકોને કેમ ન ભાંગે કે ઈશ્વર રાખે એમ રહે છે નમે ને જે બાજુ નમે એ બાજુ ભફ દઈને પડી જાય હા ડાબી બાજુ નમે ને એમણે પડી જાય જમણી બાજુ નમે એ બાજુ પડી જાય આપણા પગ શું કામ ભાંગે કે આપણે ડાબી બાજુ નમીને તો જમણી બાજુથી હતાણ થાય આ જેટલા ઈશ્વર સામે હતાણ થયા ને એના પગ જ ભાંગ્યા છે હા ઘણા એને હળી મૂકીને બાથરૂમમાં જાય એક જણ બાથરૂમમાં ગયો ને હાબુમાંથી પગ ઉલરીને પડ્યો કાળો દેખાડો હા હાબુ કોને મૂક્યો તે ત્યાં કોણ મૂકી ગયા હોય તારીખે ઘર ના જ મૂક્યો હોય અને હાબુ બાથરૂમમાં જ મુકાય એને કાંઈ ફ્રીજમાં દૂધ પાસે ન મુકાય હા પણ હાબુ એવા લીસા થઈ ગયા છે ઉમાં મૂકે તો લહરીને ઉમરામાં જ બેક પડ્યા હોય એમને ઓલાની રાહ જોઈને હા હા કેટલી જાતના સાબુ ને શેમ્પુ ને આ બધા આવી ગયા તમે જુઓ શેષા તેલ અમારા રાજકોટમાં બોલો શેષાબીન તેલ કેસા હા એવી જમાવટ છે અટાણે કેટલી જાય માથું ધોવાના શેમ્પુ અલગ નાવાના સાબુ અલગ કપડાં ધોવાના અલગ મોઢું ધોવાના અલગ બોલો અલગ અલગ તેલ ને કેવી ન કે એક જ સાબુ હતું એ લુગડા એમાં ધોવાના નાવાનું એમાં માથું એમાં તો ઈ ને ઈ હાબુ બોલો કાળા હાબુ એવા ગોટા કડક આવતા વાહામાં કહે ને જરેરા ઉપડી જાય ત્રણ ની સુધી તો વાતું કરતા કે પરમદી નાયો તો એવો ભાઈ ફ્રેશ થઈ ગયો છો હા હા અને એવો હાબુ તમે કહો ને તો વાહો ઉતરે બાકી હાબુ ન ઉતરે અને ફીણ સિવાય બધુંય નીકળે એમ મેં તો એક દી રૂમાલ તો એવો હાબુ કહ્યું કે મને મોટે ફીણ આવ્યા પણ હાબુમાં તો આવ્યા જ નહીં ગોટાનો ઘા કર્યો તો શેરી એક ભાઈ નીકળ્યો તો એના 2 દાંત પડી ગયા હવે તો એ હાબુ ગયા હા નકર તો અટાણના નેતાઓને નવરાવવા જોઈએ એનાથી